પાટણ રેગિંગ કાંડના 15 આરોપીઓ જેલ હવાલે છે અને રેગિંગ બાદ સુરેન્દ્રનગરના એક વિદ્યાર્થીનું મોત થયું હતું ત્યારે સમગ્ર મામલે હવે 15 સિનિયર વિદ્યાર્થીની ધરપકડ કરાઈ। એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તમામને એડિશનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। 15 પૈકીના 7 આરોપીઓએ કરેલી જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે અને તમામ 15 આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં સબ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે। ગુનાની ગંભીરતા જો તો સરકાર તરફે એવી રજૂઆત કરવામાં આવેલી હતી કે સાહેબ સદર ગુનો સેશન ટ્રાયબલ હોય અને એની ગંભીરતા વધારે હોય, જે જોઈને આરોપીના જામીન નામંજૂર કરવામાં આવે છે। તમામ આરોપીના જામીન નહોતા મૂકેલા। આજે 15 પૈકી 7ના મુકાયેલા હતા, એ તમામ 7ની જામીન અરજી નામદાર કોર્ટે નામંજૂર કરેલી છે। જ્યુડિશિયલ કસ્ટડીમાં આવી ગયા, હવે પોલીસ કસ્ટડીમાંથી જ્યુડિશિયલ કસ્ટડીમાં આવી ગયા એ લોકો। હવે જે મેઇન કલમ હતી 105 BNSની, જેમાં 10 વર્ષથી આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે। તો પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ કાંડ બાદ હવે યુજીસીએ GMERA સંચાલિત કોલેજોના ડીનને રેગિંગના નિયમોનું કડક પાલન કરવા માટેની સૂચના આપી છે।